શરૂઆત કરીએ તો ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી। ધમકી ભર્યો મેલ મળતા જ પોલીસ, બોમ્બ ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। તમામ ધારાસભ્યો મંત્રીઓને ગૃહની બહાર કઢાયા અને સર્ચ ઓપરેશન હાથ ધરાયું। બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગે શરૂ કરાઈ હતી। વિધાનસભાને ધમકી મળ્યા બાદ તપાસ કરાઈ હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે। વિધાનસભામાં બોમ્બની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો અને તે જોતા જ પોલીસ, ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડની ટીમો ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી હતી। જો કે કોઈ વાંધાજનક ચીજવસ્તુ ન મળતા ફરી કાર્યવાહી શરૂ કરાઈ છે। તો ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। ઈમેલ દ્વારા ધમકી અપાતા તપાસ તેજ કરવામાં આવી હતી। ધારાસભ્યો, મંત્રીઓને ગૃહની બહાર ખસેડાયા હતા। સાવચેતીના તમામ પગલાં ભરવામાં આવ્યા હતા। ઘટનાના પગલે ડોગ સ્ક્વોડ સહિત ટીમોએ તપાસ કામગીરી હાથ ધરી હતી। તો તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુ ન મળતા ફરી એકવાર ગૃહની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વિધાનસભાને ધમકી મળ્યા બાદ તપાસ તેજ કરવામાં આવી। તપાસમાં કોઈ ચિંતાજનક બાબત સામે આવી નથી। જે બોમ્બ બાબતેની ધમકી મળેલી છે એ અનુસંધાને તુરંત જ બીડીડીએસની ટીમો દ્વારા જે પ્રિમાઇસીસ છે ચેક કરવામાં આવેલ છે અને હાલ ચેકિંગની પ્રક્રિયા ચાલુ છે। એ ઉપરાંત જ્યારે સમગ્ર સ્ટેપ બાય સ્ટેપ પ્રિમાઇસીસ ચેક કર્યા બાદ ગૃહની કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ કરવાના પ્રયત્નો થશે। એ આપને કહીશું, અમે બેન આપને જાણ કરશું। તો ગુજરાત વિધાનસભાને આજે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી। ધમકી ભર્યો મેલ મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી તમામ ધારાસભ્યો, મંત્રીઓને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા। સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું। બાદમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા વિધાનસભા ગૃહની કામગીરી 9 વાગ્યાની જગ્યાએ 10 વાગે શરૂ કરાઈ હતી। તો સઘન તપાસ બાદ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, જેના કારણે ગૃહની કાર્યવાહી ફરી એકવાર શરૂ થઈ છે। 9 વાગ્યાની જગ્યાએ 10 વાગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। વિધાનસભામાં બોમ્બ મુકાયાની મેલ દ્વારા ધમકી મળી હતી, જેને જોતા વિધાનસભા આખી ખાલી કરવામાં આવી હતી। વિધાનસભામાં બોમ્બ ધમકીનો મુદ્દો ગુંજ્યો છે, જે મહત્વના સમાચાર હાલમાં મળી રહ્યા છે। તો ગુજરાત સક્ષમ છે, ગભરાતું નથી તેવું અધ્યક્ષ શંકર ચૌધરીનું કહેવું છે। કાળા કપડા પર ટિપ્પણી બાદ આ મુદ્દે ચર્ચા શરૂ થઈ। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, બોમ્બની ધમકી મળી હતી, પરંતુ કોઈ વાંધાજનક વસ્તુ નથી મળી, જેના કારણે હવે ફરી કાર્યવાહી શરૂ થઈ છે। શું વિગતો મળી રહી છે હાલમાં? 8:30 કલાકે બોમ્બ મળ્યાની ધમકી જે છે તે મળી હતી। ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર પોલીસ તેમજ બોમ્બ સ્ક્વોડ જે છે તે સતર્ક બની હતી અને 18 જેટલા લોકો દ્વારા 18 જેટલી ટીમો બનાવી હતી અને ચેકિંગ જે છે તે હાથ ધરાયું હતું। ત્યાંથી કે 2 કલાકે બપોરે 2 કલાકે આ બ્લાસ્ટ થશે તે પ્રકારની વાત જે છે તે મેલની અંદર કરવામાં આવી હતી। એસપી દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવ્યું છે, જેની અંદર એક બોમ્બ સ્ક્વોડના 6 સભ્યો સહિત તમામ લોકોએ જે વિધાનસભાનું ચેકિંગ જે છે તે શરૂ કર્યું હતું। 18 સભ્યો દ્વારા વિધાનસભાનું ચેકિંગ જે છે તે શરૂ કરવામાં આવ્યું હતું। અલગ અલગ પોર્ટલથી આ મેલ જે છે તે આવ્યા, ફરિયાદ જે છે તે શોધી દેવામાં આવ્યું છે અને હાલ વિધાનસભાની અંદર સામાન્ય પ્રજાને એન્ટ્રીને પ્રતિબંધ જે છે તે લગાવવામાં આવ્યો છે। વિધાનસભા કક્ષની પ્રજાને સત્ર જોવાની મંજૂરી આપવામાં આવી હતી કે હવે ત્યાં સુધી સૂચના ન આપવામાં આવે ત્યાં સુધી બંધ જે છે તે રાખવામાં આવશે। વહેલી સવારે 8:30 કલાકે આ ધમકી ભર્યો મેલ જે છે તે મળ્યો હતો। આ જીમેલ આઈડી પરથી મેલ જે છે તે મળ્યો હતો અને આ મેલ ઇંગ્લિશમાં આપવામાં આવ્યો હતો અને ઇંગ્લિશમાં સ્પષ્ટ લખ્યું હતું કે 2 વાગ્યાની આસપાસ વિધાનસભાની અંદર બ્લાસ્ટ જે છે તે કરવામાં આવશે। ધમકી બાદ એસઓપીએ
તમામ પ્રકારનું ચેકિંગ જે છે હાથ ધરવામાં આવ્યું છે અને હાલ જો વાત કરીએ તો વિધાનસભાનું ચેકિંગ કર્યા બાદ વિધાનસભા સત્ર જે છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે. જે પ્રથમ બેઠક હતી તે પ્રથમ બેઠક બંધ રાખવામાં આવી હતી. જતીન, કઈ પણ વસ્તુ નથી મળી વાંધાજનક, તેમ છતાં પણ શું હજુ અત્યારે પણ કડક સુરક્ષા છે ખરી ત્યાં? બિલકુલ કૃષ્ણા, વિધાનસભા સત્રમાં આમ તો તમામ ભાજપના હોય કે પછી આમ આદમીના હોય કે કોંગ્રેસના હોય, તમામ ધારાસભ્યો પોતાના વિસ્તારના લોકોને લઈને વિધાનસભાની મુલાકાત કરવા માટે થઈને આવતા હોય છે, ગાંધીનગર ખાતે આવતા હોય છે. પરંતુ લોકો ક્યાંક ને ક્યાંક આજે વિધાનસભાને ધમકી મળી, ધમકી પર મેલ મળ્યો હતો, તેને લઈ કોઈ પણ લોકોને એન્ટ્રી જે છે તે આપવામાં નહીં આવે. જે આમ વિધાનસભાની અંદર મોટી સંખ્યામાં શાળાના બાળકોને સત્ર જોવા માટે થઈ કયા પ્રકારની કામગીરી થતી હોય છે તે જોવા માટે થઈને લાવવામાં આવતા હોય છે. પરંતુ તે કોઈ પણ લોકો હાલ પત્રકારો અને ધારાસભ્યો સિવાય, અધિકારીઓ સિવાય કોઈ પણ નેતા હોય, તેના સગાવાલા હોય, તે કોઈ પણ નેતાને આ બોમ્બની ધમકી મળવાને કારણે અંદર પ્રવેશ જે છે તે નહીં આપવામાં આવે છે. તેમાં કોઈ પણ નેતા અથવા તો કોઈ પણ પત્રકાર જે જોઈ રહ્યો છે તેની યોગ્ય તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. જેનું આઈડી કાર્ડ છે કે કેમ, તેમજ જો કોઈ પણ બીજા કામથી પણ વિધાનસભા સત્રમાં આવ્યા હોય તો તેઓની સંપૂર્ણ રીતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તેમને પ્રવેશ જે છે તે આપવામાં આવી રહ્યો છે. જી, આભાર જતીન માહિતી આપવા માટે.